તો આ તરફ સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો ફેઝ શરૂ થઈ ગયો છે। 48 બેઠકો માટે 800 જેટલા દાવેદારો મેદાને છે। વોર્ડ 10 માં સૌથી વધુ 142 દાવેદારો નોંધાયા છે। વોર્ડ 4 માં સૌથી ઓછા માત્ર 34 ફોર્મ ભરાયા છે। કોર્પોરેટર સ્ટાઇલમાં 200 પાનાનો બાયોડેટાસ, પ્રોફેશનલ બાયોડેટાસ, ફોટોગ્રાફી જોઈ નિરીક્ષકો ચોંકી ઉઠ્યા છે। પાસ નેતા પક્ષપલટુઓએ પણ દાવેદારી કરી છે। મહત્વનું છે કે આજે વધુ 12 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। શુક્રવારે બાકીના વોર્ડના ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે। જૂના જોગીઓ અને હોદ્દેદારોમાં ટિકિટ મેળવવા હોડ જોવા મળી રહી છે। ભાજપ છાવણીમાં દાવેદારોની લાંબી કતારો લાગી છે। તો સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને હવે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે। 48 બેઠકો માટે 800 જેટલા દાવેદારો મેદાને છે। 800 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા છે। હવે તેમને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવશે અને નિરીક્ષકો તેમને સાંભળી પસંદગીની મોહર લગાડશે। આગળ મોવડી મંડળને આ તમામ દાવેદારોના નામ મોકલવામાં આવશે। પરંતુ હવે વોર્ડ 10 માં સૌથી વધુ 142 દાવેદારો નોંધાયા છે। વોર્ડ 4 માં સૌથી ઓછા માત્ર 34 ફોર્મ ભરાયા છે। તો મહત્વની વાત તો એ છે કે કોર્પોરેટ સ્ટાઇલમાં 200 પાનાનો બાયોડેટાસ, પ્રોફેશનલ બાયોડેટાસ અને ફોટોગ્રાફી જોઈને અહીંયા નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા છે। પાસ નેતા હોય કે પછી પક્ષપલટુઓએ પણ દાવેદારી કરી છે। આજે વધુ 12 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, પરંતુ હવે શુક્રવારે બાકીના વોર્ડના ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે। જૂના જોગીઓ હોય કે પછી હોદ્દેદારો હોય, તમામ લોકોમાં ટિકિટ મેળવવા માટે અત્યારે દાવેદારી કરવામાં આવી રહી છે। દાવેદારો માટે ટિકિટ મેળવવા માટેની આ હોડ જામી છે। તો 48 બેઠકો માટે 800 જેટલા દાવેદારો મેદાને છે। સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ભાજપ દ્વારા હવે સેન્સ પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે। વોર્ડ 10 ની વાત કરીએ તો વોર્ડ 10 માં સૌથી વધુ 142 દાવેદારો નોંધાયા છે, પરંતુ ઓછા દાવેદારો વોર્ડ 4 માં નોંધાયા છે, જ્યાં માત્ર 34 ફોર્મ જ ભરાયા છે। અત્યારે ભાજપ છાવણીમાં દાવેદારોની લાંબી કતારો લાગી ગઈ છે। તમામ ઈચ્છુક ઉમેદવારો દાવેદારી કરવા માટે પહોંચી રહ્યા છે અને ટિકિટ મેળવવા માટે હોડ જામી છે। તો ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે। 26/4/26ના આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે, પરંતુ હવે અત્યારે ભાજપ એક્શન મોડમાં છે અને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે। આજે બીજો તબક્કો શરૂ થયો છે સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, જ્યાં બીજા તબક્કા માટે હવે ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે, દાવેદારી નોંધાવી રહ્યા છે। હવે નિરીક્ષકો આ તમામ ઈચ્છુક ઉમેદવારોના નામ નોંધી તેમને સાંભળશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ધમધમાટ શરૂ થઈ ગયો છે અને હવે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો ફેઝ શરૂ થઈ ગયો છે। 48 બેઠકો માટે 800 જેટલા દાવેદારો મેદાને છે। બિલકુલ, આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે અને ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે જે ચહેલ પહેલ છે તે શરૂ થઈ ચૂકી છે। સૌપ્રથમ આપને આ જે પોસ્ટર બતાવવા માંગીશ કે આજે વોર્ડ નંબર 13 થી વોર્ડ નંબર 24 ના ઉપર જે દાવેદારી ફોર્મ છે તે સ્વીકારવામાં આવશે અને તેને લઈને આજે સવારથી જે દાવેદારો છે તે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આ પ્રમાણે આવી પહોંચ્યા છે અને હવે દાવેદારી ફોર્મ ભરવા માટેની જે પ્રક્રિયા છે તે હાલ હાથ ધરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે પ્રથમ દિવસે જે સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 800 જેટલા લોકો છે તે હવે આ 48 બેઠકો ઉપર દાવેદારી કરવા માટે તલપાપડ થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને હમણાં સુધી જે અલગ અલગ વોર્ડની અંદર જે ફોર્મ ભરાયા છે તે ફોર્મ પ્રક્રિયા છે તે પાર પાડવામાં આવી રહી છે। અહીં ખાસ કરીને અહીં બીજા દિવસે સેન્સ પ્રક્રિયા છે ત્યારે સૌથી મહત્વની બાબત બનીને એ પણ સામે આવી છે કે ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી પણ આજે જે દાવેદારી કરવા માટે પહોંચ્યા છે। ત્યારે નિખિલભાઈ જોડે સીધી વાત કરીશું। નિખિલભાઈ, આપ ચેમ્બર પ્રમુખ પણ છો અને હવે દાવેદારી કરવા માટે પહોંચ્યા છો, કયા વોર્ડ પર? વોર્ડ નંબર 13 જે વાડી ફળિયા, સોની ફળિયા, રુદ્રપુરાનો આખો વોર્ડ છે
એ વોર્ડમાંથી મેં મારી ઉમેદવારી કરવાનું પસંદ કર્યું છે. ચેમ્બર ઓફ કોમર્સમાં ખૂબ સારી સેવા કરી અને મને એવું લાગે છે કે મારે હવે મારા વ્યાપને વધારવો જોઈએ અને એટલા માટે હું આ દાવેદારી નોંધાવી રહ્યો છું. શા માટે વોર્ડ નંબર 13 પરથી જ? હું એટલા માટે કારણ કે આમ મારું જે રહેઠાણ છે તે વોર્ડ નંબર 21માં છે, પરંતુ મારો જે જૂનો જે ઘર છે તે વોર્ડ નંબર 13માંથી છે અને ત્યાં જૈનોની વસ્તી પુષ્કળ છે. હું પોતે જૈન છું. આ ઉપરાંત જૈનની સાથે સાથે મુસલમાનો સાથે પણ મારે બહુ સીધા સંપર્કો છે, કારણ કે મીડિયાની અંદર 20 વર્ષ કામ કર્યું છે, એટલે સ્વાભાવિક રીતે નાનામાં નાના વ્યક્તિ સાથે મારો સંપર્ક હોય એ સ્વાભાવિક ઘટનાક્રમ છે અને એટલા માટે મને થયું કે મારે મારા જૂના ઘરમાંથી જ ઉમેદવારી કરવી જોઈએ કે જેથી હું વધારે સારી રીતે પ્રસ્તુત થઈ શકું. શા માટે ભાજપમાં? ભારતીય જનતા પાર્ટી એક પ્રગતિશીલ પક્ષ છે અને હું તો જનસંઘનો કાર્યકર્તા છું, એટલે મારા મૂળની અંદર, મારા સંસ્કાર બીજની અંદર જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી છે. એટલે મારે માટે બીજો કોઈ વિકલ્પ સવાલ જ નથી ઉપસ્થિત થતો. વર્ષોથી જે પાર્ટીનું સિંચન કરવામાં મહત્વનો ફાળો આપ્યો, 16 વર્ષની ઉંમરે, આજે હું 62નો થયો, ત્યારે જે કામ પાયાનું કર્યું છે, મને એમ લાગે છે કે હવે મારે ભારતીય જનતા પાર્ટીમાં આગળ વધવું જોઈએ. બિલકુલ, આ હતા ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસી કે જેઓ 16 વર્ષથી જનસંઘમાં પણ એક કાર્યકર્તા સક્રિય તરીકે ચાલી આવ્યા છે અને જે વોર્ડ નંબર 21માં તેઓનું રહેવાસી છે, પરંતુ જે વોર્ડ નંબર 13 છે તે જૈન સમાજના લોકોનો પ્રભુત્વ ધરાવતો વોર્ડ છે અને તે જ કારણ છે કે તેઓ છે તે આ વોર્ડ નંબર 13 ઉપરથી દાવેદારી કરવા માટે પહોંચ્યા છે. એટલે આજે સેન્સ પ્રક્રિયાનો જ્યારે બીજો દિવસ છે ત્યારે આજે પણ જે પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા છે તે આ દાવેદારોને છે તે સાંભળવામાં આવશે. મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે ખાસ કરીને ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા દરમિયાન છે તે અલગ અલગ વોર્ડમાંથી જે દાવેદારો છે તે પહોંચી રહ્યા છે, જેમાં ગત રોજની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1ના અંદર 48, વોર્ડ નંબર 2માં 50, વોર્ડ નંબર 3માં 54, વોર્ડ નંબર 4માં 34, વોર્ડ નંબર 5માં 41 અને વોર્ડ નંબર 6માં 59 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 7માં 61, વોર્ડ નંબર 8માં 65 અને વોર્ડ નંબર 9માં 74 જેટલા દાવેદારી ફોર્મ ભરાયા છે. તેવી રીતે વોર્ડ નંબર 10માં 142, એટલે કે સૌથી વધુ વોર્ડ નંબર 10ની અંદર 142 જેટલા ફોર્મ ભરાયા છે અને વોર્ડ નંબર 12માં 76 જેટલા દાવેદારી ફોર્મ છે તે હાલ ભરવામાં આવ્યા છે. ત્યારે આજે બીજા દિવસે સેન્સ પ્રક્રિયા જ્યારે ફરી શરૂ કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહી છે કે આ કુલ 30 વોર્ડની અંદર જ્યારે 120 બેઠકો પર કેટલા દાવેદારી ફોર્મ છે તે ભરવામાં આવે છે. જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.